બેટું આ શેઠે સારો ધંધો આપણને શીખવાડી દીધો છે કે રમવાનું નહીં રમાડવાના. આજે કેટલું કમિશન કાઢ્યું છે, પૈસા તો ગણી લો. આય બે કામ કે બાપા હારું ને હો આપણે કાંઈ ઉપાધિ નથી તમતા. તારે કેમ હાલે છે? મારે આ મને કીધું ને આ ધંધો નથી હાલતો બરોબર. તો શું વળી વાંધો છે બોલ ને. વાંધો કાંઈ નથી, મારે જો 5,000 રૂપિયા જોઈ. લે એમાં શું 5,000 જોતા એમાં? તને ખબર જ છે કે મુખી ટકાવારી લે છે, એ તારે ટાઈમે દેવા આવવું પડશે. હા તે કાંઈ વાંધો નહીં, તમતા ટકાવારી જે લેતા હોય હું દઈ દઈશ. 4% લઈશ. હા તે વાંધો નહીં. તમતા ચોખી જ બોલી ભાઈ. એમાં એવું છે કે અત્યારે મારો ધંધો ના હાલતો, મને ધંધો હાલશે એટલે હું 20-25,000 રૂપિયા મહિને કમાવું. હા ગણી લે. ગીને ખરા આવે હવે ને મહિનાનું કેવડું વ્યાજ થાય? 5,000 નું હા મહિનાનું વ્યાજ કેવડું થાય? મહિનાના ખાલી 600 રૂપિયા. 600 રૂપિયા. 1 2 3 ને 4 5 ને 100. આલ્યો આ 600 રૂપિયા આ મહિનાનું વ્યાજ દઈ દઉં બરોબર. પણ આ મહિનો પૂરો થાય ત્યારે જ દીજે. ના ના એ પછી ભલે તમ તારે આ મારે વપરાય જાય, સમજ્યા? મારા બહુ એવા ખાસ કામમાં નથી લેવાના, અને હમણાં કામે સડીશ ને તો પછી પાછા દઈ જાય. ઓલા મહિને મારે રહ્યા 5,000 જ દેવાનું રહે. કાંઈ વાંધો નહીં, સારું હાલ. હા તે સારું સારું હાલો હવે હું જાઉં. મારો દીકરો મારો આવો માણસ તો મેં પહેલી વાર જોયો કે અગાઉ વ્યાજ દઈને ગયો. આને તો હે ને 5 લાખ કીધા હોત ને તોય આપી દે. હા હા હરિરામ, આપણે તારા બાપુ ઉઠીને તરત વી આયા છે. હજી આ શેઠ કેમ નહીં આયા હોય? એ આમ તો પૂર્યા શેઠિયા માણસ રહ્યા ને નિરાયતે ઉઠે અને નિરાયતે આવે. હમણે આવશે ઘડીક બેસ ને. એમ નહીં, પણ આપણને કીધું જ છે, પણ કામે તો રાખશે ને. એ રાખશે ઓલાને કાઢી નાખ્યો છે એટલે ક્યાં જશે? દુકાન તો એને ખોલવી જ પડે, એમાં હાલે નહીં. હા કઈ શેઠિયો ઉઠીને તો કઈ ધંધો નથી કરવાનો. હા જામો પડી જઈશો. આવી ગયા શેઠ, આવી ગયા. વાહ ભાઈ વાહ, મારા મરવી લાગો છે. શેઠ અમે છે વેલા ઉઠ્યા હતા આજ. હાલો સાહેબ હાલો, ખોલો દુકાન ખોલો, ગાય ઉતાવળા ખોલો. મારા બેટા ઉઠી લઈ આયા મારા બેટાના. હા હા હાલો એક બોરો મણો. સમજો હું તમને શું કહું છું? હા દુકાનની હરકી ધ્યાન રાખજો. હું જાઉં છું મુખીના ઘરે. આ સાફ સફાઈ રાખજો હો. અને ગ્રાહક આવે એને હરકી રીતે વાત કરવાની. આ વેસવાનું કેમ? એમ આમાં બધું લખેલું છે? હા એમાં લખેલું છે, નો ખબર પડે ને તો ઓલામાં ચોપડી પડી છે, બધું લખેલું છે એમાં. હા તે વાંધો નહીં હા, શેઠ. કાંઈ વાંધો નહીં, હું આવું છું મૂકીને ઘરે જઈને. અરે ઉપાધિ ન કરો હવે. આમ જોવો આ અમારી દુકાન સમજીને જ અમે ધંધો કરશું. હા હા હા. હારું. હરિરામ, મારો બેટો ધંધો એમ જડી ગયો હો આપણને. આમ જો ટાઢા સાંયે નહીં તડકે જવું કે નહીં કાંઈ, ગ્રાહક આવે તો વેચવાનું, ન આવે તો બેઠા સહી. અને આમ જો એવું લાગે ને તો ડબલ ભાવ કરીને આમાં કમિશન હોતી જડે. એટલે ક્યાં ખબર છે આવડાને કેટલા વેચવી? આ મુખી પાસે 5,000 રૂપિયા લીધા ને આ 5,000 ભલે મારે રહ્યા ગુમાવવા પડે, પણ આ દીકરા મારા રહ્યા ને એકને ટકવા નથી દેવા. આ 5,000 નો માલ લેવો, 5,000 નો. પણ આ દુકાન ઉઘાડી હોય તો સારું. મેં દુકાન તો ઉઘાડી નાખી છે, લઈ જવા દે. મારું બેટું 4 લાખની તો હાંજે આવક થઈ, પણ આ બધું ઓલા શેઠ આવે ને પછી ખબર પડે કે હપ્તા કોના કોના દેવાના છે, ને પછી કેટલા પૈસા વધે ને પછી હાસી ખબર પડશે. અરે આવો આવો શેઠ આવો, બેહો. કામ કી હારું? હા આ શું પૈસાના થપ્પા માર્યા છે? હેરાવાની ગણતરી નથી ને તમારી? અરે શેઠ, જો તમારી હારે જો મેં ધંધો કર્યો ને કાંઈ આમાં હેરવણી કરું ને તો મારું મુખી પણ લાગે. તમારે અમારી ઉપર એટલો વિશ્વાસ નથી? ના મુખી આ તો થોડી હુમાઈન કરતો હતો. મારે કોની હારે હુમાઈન કરવી નગર.
અરે શેઠ આવી હુંવાણ ન કરાય, આવી હુંવાણ ન કરાય. કોકના અવિશ્વાસે હે ને કોકના કાળજા અધર થઈ જાય. એ એવું નથી મૂકી, મારે ગામમાં કોના હારે ભળે, તમારે એક હારે ભળે તો મારે એના હારે હું અહીં કરાય ને બીજા હારે થોડી કરાય હું અહીં કોઈ. એ વાતે શેઠ તમારી હાચી. તો હવે કયો કોને કોને હપ્તા બાકી છે ને કોને કેટલા દેવાના, હવે ભાગ પાડી વારી આપણે. એ મૂકી હપ્તામાં શું હોય, આપણે 10,000 રોજના કાઢવાના હોય. તે કાંઈ વાંધો નહીં. તો હાલો આ 10,000 હપ્તાના. હવે બીજા બોલો. 10,000 હપ્તાના કાઢ્યા ને, અને 10,000 વધ્યા કેટલા પૈસા? 3,90,000. 3,90,000. 10,000 છોકરાને જમાડવાના કાઢ નાખો. એ હાલો આ છોકરાના 10,000. નીકળી જા. હા. હવે કેટલા વધ્યા? 3,80,000. હા તે કાંઈ વાંધો નહીં, હવે એમાં ભાગ પાડજો આપણો બેયનો. હા તો કાંઈ વાંધો નહીં હાલો. હા. એ શેઠ આ ₹1,00,000 તમારા અને આ ₹1,00,000 મારા, અને આ 20 તમારા, આ 20 બીજા મારા, અને આ 20 બીજા તમારા, અને આ 20 મારા. હવે છે ને આટલી સિલક આપણે રાખી. એવું રાખું છે એટલા? સાંજે ચા પાણી પાવા પડે, જરૂર પડે ને, દૂધ બૂધ લાવવું હોય તે. એ વાત સાચી મૂકી તમારી, લ્યો. આ તો ભાગ રેડી. હા રેડી હો. અને આ તમે લેતા જાઓ, છોકરાના તમે જમાડી દીજો. એ ના ના, એ તમે રાખો, મારી પાસે એવો ટાઈમ ન હોય, મારે દુકાનનો ધંધો કરવાનો હોય પછી. કાંઈ વાંધો નહીં હાલો હું જમાડી દઈશ. એ ખાલી હપ્તાને એક મને દઈ દો ને. એ આ લ્યો હપ્તાના. હા તો હારું હાલો મૂકી, હું જાઉં તો. કાંઈ વાંધો નહીં. ચા પાણી નથી પીવું? તમારે પાવું હોય તો બનાવો, હું પીતો જાઉં. હા તો સારું હાલો ઘડીક બેહો, હમણાં ખાયો ગા બનાવી નાખું. હા હારું લ્યો. સમજો હા આ 5 સાંડલાના પાકી હા બરોબર, અને આ 1, આ 2, આ 3, આ 4, અને આ 5 ડ્રેસ. હા જો બધી વસ્તુ 5 નાખજો, તૂટવી ન જોઈ. હા, અને આ બેરાઠી એક તારા હાટું. હા પછી આ 5 ઓલા શું કહેવાય માથે હા નાખવા. રીંગુ રીંગુ. હા, હા આ 5 બોરિયા, હા રેડી હાલ. આ 5 સુડલા. હા નાના મોટા નાખ્યા ને. હા હા, બધા માપ નાના ને મોટા બધી જાતની. હા તો વાંધો નહીં. હા. અને 5 પાવડર નાખ્યા. આ આર્યા આ આ નાખ. 5 પાવડર. હા 5 જાંજરી નાખી દે. એટલે આ 5 જાંજરી. હા રેડી. આ મેંદીન કોણ હે ને, આ એક એક પડીકો નાખી દે. આ નાખી દે. પાંચ. હા હા એમાં જો પણ આજ તો બાપનામ છે આખો ઠેલો ભરી જાવ. તઈ એમ ભલા મણા મારે માનતા જેવી કરેલી હતી. આ 5 હાર. આ 5 હાર. હવે હું લેવું છે બોલ. હે હે. હવે કાંઈ રહીને જ જાતું ને. ના જો આમાં બધું આવી ગયું. આ 5 વાટકા એક બાકી છે. આ 5 વાટકા દઈ દે. હા. આ 5 વાટકા આ રેડી લે આ લે. બરાબર. હા હા. તારે ઉજવણામાં એલા આટલું બધું એટલે એવું નતું. તો? ઉજવણું સીનુંય નથી મારે. તો એ હું આ દુકાનમાં કામ નથી કરતો. હા. તે પછી રહ્યો ને મેં માનતા એવી કરી હતી, મારા આ દુકાન કરતા મારી છે ઊંચી નોકરી લાગી જાય ને ઝાઝો પગાર પડવા માંડે ને તો રહ્યો ને મેં કીધું હું 5 છોડીઓને બધી કટલેરી લઈ દઈશ. આવી મેં જીભ સુવારી હતી. એટલે આજથી ને તારે ઊંચી નોકરી લાગી. હા હા લે બાપુ મારો બેટો એવો તને શું ધંધો હાથમાં આવી ગયો? એવું ન હોય. આ શેની દુકાન? કટલેરી. હા. કટલેરીમાં આમાં હું આપણને આપે? એ આમ જો રાજકોટમાં મને જડી ગઈ હોનીની દુકાનમાં નોકરી. કીમાં? કોનીની દુકાનમાં? હોનીની દુકાનમાં. 50,000 રૂપિયા મને પેલા આપ્યા. આઈ નાખ, આ રૂમાલ નાખ, નાખ નાખ નાખ. રહી ન જવું છે આપણે. આ કોઈ 5,000 રૂપિયા થાય ને આમ જોવા નથી થતું. હે? હા, હા, હા. કેટલા પૈસા દેવાના કરો હિસાબ હાલો. 15 આઈટમ. હા. આમ જો આમાં કાંઈ ન વરે. તમારે જો રાજકોટ કોઈ આવવું હોય ને તો હું કોઈક શેઠિયાને વાત કરું. તે ભલા માણસ છે કે અમારે એવો ઠેકાણ બાપનામ નોકરી લગાડ દે ને. મારે ને હરિરામનું બેયનું કઈ. એક કામ કરો, જો રહ્યો ને તમારા આ શેઠિયા ભેગી રહ્યોમાં આ છે હાવ કંજૂસ માણા. હા. અને રહ્યો ને તમે રહ્યો ને 3-4 દી અહીંયા મારા ભેગા આવો રખડવા, બરોબર? હું તમને કહીશ કે ભાઈ આ બજારે હોરા હોરા પૂછતા જાવ એટલે તમને કોક રાખેલી છે નોકરી. એમ? હા તારે જેવું ને જેવું કામ હા જડે. એવું ને એવું કામ. પણ પૈસા થારા મળશે નહીં. પૈસા હારા જડે. હે? કેટલા થયા? 2,500. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 અને આ 25.
એ આલ્યો 2500 રેડી બાપ નમ તને તો એક નોકરી હાથમાં આવી છે એ આમ તો ગામ મેકો ને એટલે સુખી થાવ મને એક ખબર પડી ગઈ અને આ બધું તું છોકરીઓને એમણામ દઈ દે. હા હા છોકરીને દેવાનું આપણે માન જેમ સુવારેલી ભલામણા જેમ સુવારેલી એમ હોય કઈ હારું હાલો ભલે ભલે હવે તો આમ તો બે દી છો બે દી પછી આમ તો રાજકોટ ગયો જાય પછી થયો ને કોક દી કાંઠો મારવા આવી ત્યારે ભેગા થઈશું હરિરામ અમારે કા બે દીધો તારો બાપ અહીંથી નીકળ્યો પછી એને ઈ નોકરી લાગી આપણને પેલા નોકરી ત્યાં લાગી ગઈ હોત તો ઓનીના દુકાનમાં ત્યાં કણે પગાર એ ઊંચા હોય આ કણે 5,000 પગાર આપશે આપણને. અને એમ કીધું આ શેઠિયો હાવ કંજૂસ છે કાંઈ નહીં તમને ઘૂઘરો કઢાઈ દે શું કરવું હવે? ઉપાધિ કરીમાં આપણે એને કીધું છે વાત કરી છે આપણી વાત ક્યાંક કરશે અને નોકરી લાગી જશે તો આ શેઠિયાને મૂકીને આપણે ત્યાં આવી જઈશું. હા ઈ વાત એ તારી હાચી. ત્યાં લગન તો આયા કામ કર દીકરા મારાનું આ 2500 રૂપિયા ખર્ચો કરી અને કટલેરીની વસ્તુ લઈ લીધી છે લાય ખાયું કાંઈ ધીરે મીઠી આવું અને પછી રહ્યો ને પછી શેઠિયાને ગોતું અને પછી શેઠિયાને દેખાડું ને આ વસ્તુ અને પછી એ બેન કાઢી મેકે અને પછી પાછો મારો દુકાને વારો આવી જાય. હારું હાલો મૂકી હું જાઉં છું તમ તારે અને સાંજે 2-3 માણા આવવાના છે ને તો મોકલી દઈશ ત્યાં તમ તારે. કાંઈ વાંધો નહીં, તમ તાર જેટલા આવે એટલા જ મોકલી દીજો. અને હાચી ધ્યાન રાખજો ને ખવડાવજો પીવડાવજો. અરે શેઠ એમાં તો કઈ ઘટવા જ નહીં દઉં. જો આપણને પૈસા મળતા હોય તો માણસ હાસવામાં શું જાય છે. હા ઈ વાત હાચી. અને બેઠે કાઢતા રહીજો પાછા ભૂલી જતા નહીં. હા હારું હાલો. એ આવજો. જો એક મહિનો આ શેઠિયાને ફોન લઈને આપણે ધંધો કરાવો ને તો આપણે પૈસા કમિશનના ઘણા નીકળ્યા છે. કાંઈ ઉપાડી નથી. મારું બેટાનું ઓલું કાયમ રમવા જતો હતો ને તો કાયમ હું હારતો હતો. આમાં હવે કોશી થાય પણ હારી તો નહીં કોઈ દિન આપણે. એ શેઠ શેઠ એ તમે રને હાવ બરબાદ થઈ જશો બરબાદ થઈ એ જશો. હું ભલે બરબાદ થઈ જાઉં તારા જેવા માણસ રાખું ને તો આમ તો બરબાદ થઈ જઈશું. એ મારા રોકા માણસ રાખશો ને તો બરબાદ નહીં થાવ. હું તમારા ભેગો કેટલા વરાય થતો કોઈ દી તમારે ખોટ આવી અને ઓલા બે રહ્યા ને એ કાંઈ નહીં વધવા દે કાંઈ નહીં વધવા દે 15 દીમાં દુકાન કરી નાખશે ખાલી. મને બધી ખબર છે તારે એમ કરીને પાછું આવું છે દુકાનમાં. કા તારા કરતા તો હાથ દજી હારા માણસ છે એ બે. એ હારા નથી તમે રહ્યા ને મારું માનો અને રહ્યા ને એ દુકાનમાંથી ને એ પોણો ભાગનો માલ તો રહ્યો ને એને એના ઘીરે પોગાડી દીધો છે. હવે હોય જ નહીં એટલું બધું ખોટું બોલમાં. તારે એમ કરીને દુકાનમાં જ આવું છે મને બધી ખબર છે. એ બેને તારે કાઢવા લાગે છે. કા એ કાઢવા નથી તમે મારું નહીં માનો. આ તો રહ્યો ને હું તમારા ભેગો આટલાથી ને ઈમાનદારીથી રહેતો હતો ને એટલે મને તમારું પેટમાં ભરે એટલે તમને કહું છું. અને જો તોય મારું ખોટું લાગતું હોય ને તો હાલો એને ઘીરે તમને દેખાડું. એટલે એના ઘરે છે હે? હા એ દુકાનેથી ને અડધો માલ તો એને ઘીરે પોગાડી દીધો છે. હાલીના ઘરે જ ચેક કરવા જવું છે. નો નીકળ્યો ને તારો વારો કાઢ નાખીશું. હા પણ તે તમ તાર હાલો ને હું ક્યાં ના પાડું છું. હાલો હાલ બતા હાલ જલ્દી મને. હરિરામ આજ આપણે મૂરે સારું થઈ ગયું બોલ. આપણે અહીંયા કામે રહ્યા ને એટલે આપણે સારું છે. 2-3 હજાર રૂપિયા આવી ગયા. શેઠ આવશે ને એટલે આપણે દીશું ને એટલે રાજી થઈ જશે આપણી ઉપર. બહુ ખુશ થાય છે. વાહ દીકરા વાહ આજ તો તમે ધંધો કેવો કરી દીધો મને. મારા દીકરા મૂકીને ઘરે ગયા ને ન્યા રહ્યા છે. બોલ નો આયા એ જ્યારે આવે તે આપણે જ ગ્રાહક આવે તો જ આપવાનું છે નકર આપણે આરામ જ છે. આપણે લાઈટે ઘડીક તો જાય છે ને આવે છે. આ ઈ લાઈટ વાળો કયો માણ્યો અહીંયા ગુડાણો હોય છે હરકી લાઈટ જ ના આપતો. હાલ 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 બતાય. ઈ છોકરા છે ને ઈમાનદાર માણસ છે. તું એના માથે ખોટા હાર નો સડાય. એમ આમ જોવો શેઠ તમને રહ્યો ને મારા ઉપર હજી વિશ્વાસ નથી આવતો. એ વિશ્વાસ ક્યાંથી આવે? તને મારે ઘરે લેવા આવવો પડતો તો. અત્યારે એ દુકાને આવીને બેસી જા મારા પહેલા. એ ખોટા માણા હોય ને એ રહ્યા ને અમથાય રહ્યા ને વેલા જાગે અને જેને ઈમાનદારી નથી ધંધો કરવો ને એ ગમે એમ કરીને તમારા રહ્યા ને આમ તો એને એમ થાય કે આપણે દીકરા જ છે દીકરા એવું કામ કરી દે. પણ તમે આવ્યું ભર્યું ને લેતો આવું આમ જોયો. હા લેતો શું વરી તું લાવીશ અહીંયા? આલ્યો આ જોવો શું છે એમાં વરી? આ તમે જોવો ને તમારી નજરે જોવો. આ તમારી દુકાનની વસ્તુ ને શું છે તે આ જોઈ લ્યો. મારા બેટાના અહીંયા ક્યાંથી આવ્યું આ વસ્તુ? આ કોનું ઘર છે જોઈ લ્યો. કોનું ઘર છે આ? આ ઘર તો એનું છે. હે હા તો હું આટલું કહું છું તો તમે ને મારું હાસું નથી માનતા.
આ તો મેં તમારા ભેગો ઈમાનદારી ધંધો કર્યો છે અને એને તમને જેને કાન ભંભેરી અને મને દુકાનમાં જ કઢાયો અને આ માથે પરબ આવે છે ને એટલે આ બધું જો ને આ તમારું ગોલમાલ કરવા હાટું થઈ જ વાહ ખજૂરિયા બટા વાહ